શહેરીકરણના કારણે ગ્રામ્ય વિસ્તારની તુલનામાં શહેરોમાં રાત્રિના સમયના તાપમાનમાં 60% વધારો થયો હોવાનું તારણ સામે આવ્યું છે. દેશના મુખ્ય 141 શહેરો સાથે ગ્રામ્ય વિસ્તારના તાપમાનના અભ્યાસના તારણમાં સામે આવ્યું છે કે અમદાવાદના રાતના તાપમાનમાં શહેરીકરણના કારણે સૌથી વધુ વધારો નોંધાયો છે. બીજા નંબરે જયપુર અને ત્રીજા સ્થાને રાજકોટ આવે છે. અમદાવાદના રાતના તાપમાનમાં એક દાયકામાં 1.06 ડિગ્રીનો વધારો નોંધાયો છે. રાજકોટમાં 0.94નો વધારો નોંધાયો છે. આ યાદીમાં વડોદરા 13મા સ્થાને, જ્યારે રાતના તાપમાનમાં 0.73 ડિગ્રીનો વધારો નોંધાયો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ભુવનેશ્વર હાથ ધરેલા રિસર્ચમાં આ વિગતો સામે આવી છે. રિસર્ચમાં વર્ષ 2003થી લઈને 2020 સુધીમાં શહેરીકરણ અને ક્લાઇમેટ ચેન્જના કારણે રાતના તાપમાનમાં થયેલા વધારાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. શહેરોમાં ગરમી બમણી ઝડપી વધી રહી છે. રિસર્ચના તારણ મુજબ 141 શહેરોના દર દાયકામાં સરેરાશ 0.53 ડિગ્રી તેમજ રાતના સમયે સપાટીના તાપમાનમાં પણ વધારો જોવા મળ્યો છે. રિસર્ચના સમયગાળા દરમિયાન સમગ્ર દેશમાં રાતના તાપમાનમાં સરેરાશ 0.26 ડિગ્રીનો વધારો નોંધાયો છે.